નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયરા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, કોન્સ્ટેબલની પરીક્ષા આપ્યા બાદ ઘણી બધી વિડમણાઓ આવી અને એમાં કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી આવી. ફાઇનલ આન્સર કી પછી દરેકના ઇન્ડિવિજ્યુઅલ માર્ક જાહેર થયા. ઘણા બધા મિત્રો જે ટચમાં હશે એમના દ્વારા કહેવામાં આવ્યું કે સર આના માટેનો કોઈ મેરિટનો એક અંદાજ લગાવી દેવામાં આવે તો ઘણી વાત સારી રહેશે. બટ હું થોડો માનસિકતા એવી પ્રકારની ધરાવું છું કે ભાઈ આજના લેક્ચરમાં હું અને તમે વાતચીત તો કરવાના છે કે ભાઈ કોન્સ્ટેબલનું આઈડિયલી એપ્રોક્સ મેરિટ કેટલું રહેશે. પણ એક સરકારના જ્યાં સુધી જાણું છું, સરકારને ઓળખું છું, આપ લોકો પ્રિપેરેશન કરતા હોય એ બાબતની વસ્તુ કહું તો દોસ્તો, જ્યારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આયોજિત થતી હોય અને પરીક્ષા આયોજિત થતી હોય એમાં મેરિટ જે છે એનું કેટલું રહેશે આ અંદાજ ખુદ જે તે ભરતી બોર્ડના ચેરમેન હોય ને એ પણ ના લગાવી શકે. જનરલી આવું કહેવાથી અમુક વર્ગને બહુ મજા આવશે, જે સમજુ હશે, જેને સરકારમાં એકચ્યુઅલમાં જવું છે, જે મેચ્યોર છે, જેને માત્ર એમસીક્યુ જ રમવા છે, એમને શાયદ આ નહીં મજા આવી હોય, અથવા તો જેમને મેરિટ જાણવાની ઉત્સુકતા છે એમને નહીં મજા આવી. બીકોઝ દોસ્તો, આજે તમે ઘણી વખત એવા ક્વેશ્ચન જે છે એક ઉમેદવાર તરીકે થતા હોય કે સર સો એન્ડ સો જે છે એ ભરતી છે, આમાં નંબર ઓફ એપ્લિકેશન કેટલી થઈ છે, કેટલી અરજી થઈ છે, આ જ્યારે આપ ક્વેશ્ચન પૂછો દોસ્તો તો આ તદ્દન પાયા વિહોણી વાત છે. અને કેટલી એપ્લિકેશન થઈ છે આનાથી શું મતલબ છે દોસ્તો? તમે એક વસ્તુ સિમ્પલ સમજો કે જ્યારે જે છે એ લોકો 30,000 જે છે એ ફોર્મ ભરાણા હોય તો પણ સારી જે છે એ કોમ્પિટિશન હોય અને માત્ર 3,000 ભરાણા હોય એમાં પણ કોમ્પિટિશન હોય અને 3 લાખ ભરાયા હોય એમાં પણ કોમ્પિટિશન ના હોય. એક બીજો ઉમેદવારને દોસ્તો જે છે ગલત બાબત હોય કે સર નંબર ઓફ વેકેન્સી કેટલી છે તો આ વેકેન્સીઝને જોઈ અને હું જે છે પ્રિપેરેશન કરું, આ પણ તમારી ગલત બાબત થાય દોસ્તો. તો એકચ્યુઅલમાં જ્યારે આપ પ્રિપેરેશન કરો છો ત્યારે મારું આપને એક સૂચન છે દોસ્તો કે તમારી જે એક્ઝામ છે આ એક્ઝામના સિલેબસને અનુરૂપ આપ સારી રીતે પ્રિપેરેશન કરો અને તમે તમારું પોટેન્શિયલ ઇનપુટ આપો છો. એવા વસ્તુમાં વિચાર કરવાના દોસ્તો જે છે એ એક સરકારી અધિકારીના લક્ષણ ન કહી શકાય કે સર નંબર ઓફ પોસ્ટ કેમ ઓછી છે, સર નંબર ઓફ એપ્લિકેશન કેટલી છે. દોસ્ત, તમે કોના આધારે જજ કરી શકો? લોકો જે છે એ 10,000ની ભરતી થઈ હોય તો પણ પાસ નથી થતા અને કોઈ અન્ય પરીક્ષામાં 1, 2 કે સિંગલ ડિજિટમાં ભરતી હોય તો પણ લોકો મેરિટ ક્રમાંકમાં આવે છે. સો આ બધી વસ્તુ એક આપને મિત્ર તરીકે કહું છું કે ભાઈ આવી બધી વસ્તુ આપ ન વિચારો તો આપના માટે સારી વસ્તુ છે. બટ જ્યાં સુધી આજના લેક્ચરની અને આ સેશનની આ વિડીયોની વાત છે ત્યારે મારી જોડે આપના જે છે એ આત્મીયતા જળવાયેલી છે અને આપને ખ્યાલ છે દોસ્તો કે યુટ્યુબમાં જેટલી કામની વસ્તુ હશે એ જ હું મૂકી આપીશ અને કામની વસ્તુ એ 5-15 મિનિટમાં જે છે આપને કહી અને જતો રહીશ. લાંબી લાંબી લપન ચપન વાતો નહીં કરું, પણ હા, મેક ઇટ શ્યોર કે ભાઈ મેરિટ જે છે એ હાઈ જશે એટલે આ પહેલા જ તમારા ભગવાને અલ્લાહ ઈશ્વર વાહેગુરુની જે તમે અને હું રચના છે આ વસ્તુ જોણી જાય અને બે કાન ખુલ્લા રાખજો. હું સાચી જ વસ્તુની વાત કરું છું કે મેરિટ હાઈ જશે એટલે જેને માર્ક ઓછા થતા હશે એમને આ વિડીયો સદંતર નહીં ગમે. આમાં કોઈ દોસ્તો જે છે એ મેં ખરી વાસ્તવિકતા સિવાયની વાત નથી કરી. ડેફિનેટલી મેરિટ જશે હાઈ. એનું રીઝન હું તમને આપું છું દોસ્તો કે સરકારશ્રીએ પોલીસ ભરતી બોર્ડે માત્ર ને માત્ર 12,000 જ જે છે એ વેકેન્સી બહાર પાડેલી છે અને 12,000ની જગ્યાઓ સામે 472 છે એ તો પીએસઆઈ છે એટલે એની આપણે આજે કંઈ ચર્ચા કરવાની થતી નથી. પણ 12,000 વેકેન્સીમાં દોસ્તો એવા આખા ગુજરાતમાંથી 12,000 ઉમેદવાર શ્રી તો મળી જ રહે કે જે બહુ સારી પ્રિપેરેશન કરી હોય. હા, હું એક પ્રકારે બેન એને નેગ્લેક્ટ નથી કરતો કે પરીક્ષાનું પેપર થોડું ટફ હતું, ડેફિનેટલી ટફ હતું, પણ પેપર ટફ કે સરળ એ હું અને તમે ડિસાઈડ નથી કરતા. ભરતી બોર્ડના ચેરમેન અને ભરતી બોર્ડના જે કન્સર્ન ઓફિસર છે, સરકારશ્રીએ જેમને જવાબદારી સોંપી છે એ ડિસાઈડ કરે છે. તો ઘણા બધા લોકો લાઇબ્રેરીમાં બેસી અને દિવસ રાત એક કર્યા છે એટલે એમને શાયદ જે છે એ પેપર ઘણું સારું રહ્યું છે બીજા ઉમેદવારની કમ્પેરિઝનમાં.
અને જેમણે માત્ર ઉપર છેલ્લી પ્રિપેરેશન કરી હતી, જેમણે માત્ર ને માત્ર MCQ વાંચ્યા હતા, એમને પેપર જે છે એ સારું નથી રહ્યું. એટલે અહીંયા સપોઝ કે હું હમણાં જો એવું કહી દઈશ કે જે ભાઈ મેરિટ જે છે એ 90 માર્કે કટ ઓફ થાય કે મેરિટ 95 માર્કે કટ ઓફ થાય તો આપ દરેકને મજા આવશે. પણ હું અહીંયા તમને જે છે એ તમને મજા આવે, તમને ગલગલિયા થાય એવી વાત કહેવા માટે નથી આવ્યું. અહીંયા જે વાસ્તવિકતા છે એઝ પર માય એક્સપિરિયન્સ અને જે વસ્તુ રહેવાની છે એ એક્સપિરિયન્સ મુજબ હું આપને કહીશ કે દોસ્ત આટલું રહેશે, પછી આપને યોગ્ય જણાય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ બોલવું તો આપણે ક્યારેય નથી. તો આપ જે છે એ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને યોગ્ય ન જણાય તો આપ તો વચ્ચેથી જ લેક્ચર છોડી દેશો. બટ અગેન હું આપને કહું છું કે મેરિટ હાઈ રહેવાનું છે. હા, એક ઉમેદવાર સાથે જે છે એ આત્મીયતાના સંબંધ હોય એટલે હું આપને એ કહું છું કે ગુજરાતી જે ગ્રામર છે એ ગુજરાતી ગ્રામર જે છે જેનો ટોપિક ક્યાંય આપેલો જ નહોતો અને ગુજરાતી ગ્રામર પૂછ્યું, આ થોડુંક જે છે એ ઉમેદવારના હિતમાં યોગ્ય કહેવાશે નહીં. એટલે આપને જો યોગ્ય જણાય તો ડેફિનેટલી કન્સર્ન વ્યક્તિ જે હોય એમને તમે જે છે યોગ્ય માત્રામાં બંધારણીય રીતે કાયદો વ્યવસ્થા જળવાય એ રીતે જે છે આપ લોકો જે છે સરકારશ્રીને અને કન્સર્ન ભરતી બોર્ડના વ્યક્તિને જાણ કરી શકો, રજૂઆત કરી શકો, આવેદનપત્ર આપી શકો, જેથી કરીને કોઈ પ્લસ માઇનસ થાય તો આપના જે છે એવા કોઈ ઉમેદવાર છે કે જેને પાર્ટ એ ક્લિયર નથી થતો તો 1 માર્ક કે અડધો માર્ક એમને મળી જાય અથવા તો 1 કે 2 માર્ક જે છે કેન્સલ કરી દેવામાં આવે તો એમનું મેરિટમાં નામ આવી જાય, બીકોઝ ઓલરેડી એમને થિયરીના પાર્ટ બી જે છે એમાં સારા માર્ક થાય છે. ઠીક છે. સો આ એક મારી આપની સાથે દોસ્તો આત્મીયતા છે. એક ત્રીજી વસ્તુ પણ આપણે અહીંયા કહેવાની થાય છે, શાયદ આપને મેરિટ હું આપ જણાવું છું, સચોટ જ જણાવીશ. અગેન હું આપને કહું છું કે આપને ગમે ન ગમે એ હું ચિંતા કરીશ નહીં, જે વસ્તુ વાસ્તવિકતા છે એ હું આપને કહીશ. પણ શાયદ હું તમને જે કહું છું એ પ્રમાણે એને માર્ક નથી થતા તો પણ આપણે નિરાશ થવાનું નથી. ઘણા બધા ઉમેદવારો જે છે એ ઘણી બધી તનતોડ મહેનત કરી હોય અને શાયદ અડધા માર્ક માટે 2 માર્ક માટે રહી જાય ને તો એ કોઈ મોટી વાત ન કહેવાય. એ તો 2 માર્ક બહુ મોટો ડિસ્ટન્સ કહેવાય. પણ કોઈ અડધા માર્ક માટે કે 1 માર્ક માટે રહી ગયો હોય ને તો એમને થોડો અફસોસ થાય. પોઈન્ટ માટે રહી ગયો હોય ને તો એમને અફસોસ થાય. કટ ઓફ જે છે એ થયું એનાથી 20 માર્ક ઓછા થયા હોય ને છતાં એ અફસોસ કરતો હોય કે વાહ સર 20 માર્ક જ ઘટ્યા છે, 20 માર્ક નથી ઘટ્યા, 20 માર્ક ઘટ્યા છે અને અડધો માર્ક ઘટ્યો હોત તો વાંધો નહોતો. સો આપ એ બાબતમાં નિરાશ ન થાવ દોસ્તો, અને કોઈ ગલત પગલાં લેવાનું ક્યારેય વિચારતા નહીં, એટલી આપણી નબળી માનસિકતા નથી. ક્રુશિયલ સિચ્યુએશન હોય, પરિસ્થિતિ પ્લસ માઇનસ થતી હોય તો બની શકે કદાચ કે ભાઈ આપણી હાથમાં આપણે જે મહેનત કરી છે એનું ફળ આપણને ન મળે, પરંતુ જે છે આ ઈશ્વર ક્યારેય કોઈ વ્યક્તિને નારાજ નથી કરતો. ઈશ્વર એમના બાળકોને ક્યારેય જે છે એવી તકલીફ નથી આપતો અને આપણને તકલીફ એટલી જ આપે છે જેટલી મારાથી ને તમારાથી સહન થાય છે. ઠીક છે. ચલો તો જેની વાત કરવા માટે હું અને તમે આજે એકઠા થયા છે, એક દોસ્તો જે છે હું અને તમે અહીંયા હું તમને એક જે મહિલા ઉમેદવાર છે, પુરુષ ઉમેદવાર છે, એટલે એ મેલ અને ફિમેલ, મસ્ક્યુલાઇન એન્ડ ફિમેનાઇન, આ બંને કેટેગરીના એક તો એવા ઉમેદવારશ્રીઓ છે કે જે જનરલ કેટેગરીથી બિલોંગ કરતા હશે. ઓકે, ઓલમોસ્ટ જનરલ કેટેગરી અને હવે ઈડબ્લ્યુએસ કેટેગરી આ બંને પેરેલલ જ રહે છે. છતાં બી હું તમને કહી દઈશ જે કાંઈ 2-4 માર્કનો ચેન્જીસ આવતો હશે તો, પણ બંને ઓલમોસ્ટ પેરેલલ રહે છે. બીકોઝ જનરલ કેટેગરીમાંથી જ તો જે છે એ એક અલગથી આર્થિક ધોરણે પછાત અલગ પાડવામાં આવ્યું છે. ત્યારબાદ જે છે એ એસસી બીસી કે ઓબીસીના કેન્ડિડેટ છે એ, અને ત્યારબાદ જે છે એ એસસી કેટેગરી છે, એસટી કેટેગરી છે, અને આપણા દેશના આન બાન શાન અને જેમણે દેશને 17 વર્ષ આપ્યા છે અને પછી જે છે એ આવ્યા છે અને ફરીથી પ્રિપેરેશન કરે છે એવા એક્સ સર્વિસમેન ભાઈઓ. અહીંયા કદાચ દોસ્તો હું તમને એ પણ કહી દઈશ કે ભાઈ આપણે ત્યાં જનરલ કેટેગરીમાં જે છે એ અનામ પોલીસ, આર્મ્ડ પોલીસ અને એસઆરપી અને જેલ સિપાઈ આ કેટલું રહેશે એ પણ હું અને તમે અંદાજ આજે લગાવી દેશું. ઠીક છે. હવે પછી એના સ્ત્રોત શું છે સર, કોના આધારે આ નક્કી થશે, તો આની કોઈ ફોર્મ્યુલા છે નહીં, આ યાદ રાખજો. અને આજે હું તમને મેરિટ કહું છું દોસ્તો, એમાં એપ્રોક્સ વધારે તો નહીં પણ એપ્રોક્સ દોસ્તો જે છે એ 5 to 6 માર્કના જે છે એ ચેન્જીસ હશે. એટલે આમાં થોડી કન્ડિશન અપ્લાય કરી દેવી, બીકોઝ દરેક ઉમેદવારને હું અને તમે નથી જાણતા. સામાન્ય રીતે 5 કે 6 માર્ક જ ચેન્જીસ રહેશે, વધારે નહીં રહે, અપડાઉન રહેશે, 5 to 6 માર્કનું રહેશે. તો આજ આપ લોકો દોસ્તો જે છે એ અનામ પોલીસમાં જનરલ કેટેગરીમાં જાઓ છો
તો હું મેક શ્યોર છું અને કોન્ફિડન્ટથી કહું છું દોસ્તો કે એનું મેરિટ 122 કરતા વધારે જ જતું રહેશે. જનરલ કેટેગરી છે, જનરલ કેટેગરીમાં તમારે જે છે અનામ પોલીસમાં જવું તો 122માં, અહીંથી જેને જે છે એ 102 માર્ક અને જનરલ કેટેગરીનો થતો હોય એટલે સીધો ઉમેદવારને પ્રશ્ન થાય કે સર ઓહો આટલું બધું જશે, તો આપ જોઈ લેજો હું બી અહીંયા જ છું, તમે બી અહીંયા જ છીએ. આપ એવું વિચારતા હોય કે મને સર તમે કહી દો ને કે 90-95 એ કટ ઓફ જશે તો આ તમને મજા આવે ને એવી મેં વાત કરી થશે, હે ને. આપણે નથી કહેતા કે જ્યારે કોઈ ભણતર કરતા હોય, બંધારણ ભણતા હોય ત્યારે જો હું તમને અનુચ્છેદ શીખવાડી દઉં તો તમને મજા આવે, પણ કોન્સેપ્ટ શીખાડો તો ન મજા આવે. અને એક્ઝામમાં જાવ ત્યારે અનુચ્છેદ ન પૂછે અને કોન્સેપ્ટ પૂછે ત્યારે તમને એવું થાય કે હા સર વાત કરી દે યાર, અનુચ્છેદ કર્યા ન હોત તો સારું હોત અને કોન્સેપ્ટ ભણીને ગયા હોત તો સારું હોત. તો આના જેવી વાત છે. જેમને માર્ક નથી થતા અને 122 આવડો પહેલા જ હું મોટો ડિજિટ બોલી જાઉં એટલે તમને નહીં મજા આવે, બટ જેમને માર્ક થતા હશે એ વ્યક્તિ ઓરિજિનલી જે છે જવા ઈચ્છે છે એમને ખ્યાલ હશે કે આટલું મેરિટ કન્ફર્મ થવાનું જ છે દોસ્તો. કારણ કે સમાજનો એક એવો વર્ગ છે જે આખો દિવસ બેસીને વાંચે છે, ટુ ધી પોઈન્ટ વાંચે છે અને એમને માર્ક બી થાય છે. એવા બી કેન્ડિડેટ છે કે જેમને 135-140 માર્ક પણ થાય છે. તો એ બધા તો શ્યોર જ છે. અને એની સામે દોસ્તો તમે જે છે એ કદાચ માની લઈએ કે આપણે ત્યાં આર્મ્ડ પોલીસ છે અને અનાર્મ્ડ પોલીસમાં આપણે જવું હોય તો તમારી જોડે 100 ને જે છે એ 10 જેવા માર્ક, યાની 5 થી 7 નો તફાવત આમાં રહેવાનો છે. અને ઘણી વખત વેરિફિકેશનમાં નામ આવી જાય તો બહુ ચિંતા કરતા નહીં, વેરિફિકેશનમાંથી પછી ફાઇનલ ઓર્ડર આવે ને ત્યારે ઘટીએ જાય છે. આ હું અને તમે તાજના સાક્ષી છે. અને આપ એસઆરપી માટે જાઓ છો, જેલ સિપાઈ માટે જાઓ તો 2 કે 3 માર્કનો જે છે ત્યાં તફાવત રહેશે, એટલે 108 જેવું થશે. તો આટલું વેરિએશન દરેકમાં કેટેગરી વાઇઝ તો રહેશે જ, પણ એની સાથે સાથે અનાર્મ્ડ પોલીસ, આર્મ્ડ પોલીસ પ્લસ એસઆરપી અથવા તો જેલ સિપાઈ આમના માટે રહેશે. ઠીક છે. દરેકમાં હું આપને આ ત્રણેય મેન્શન નહીં કરી દઉં, પણ આપ જે છે દરેકમાં 4-5 માર્કનો તફાવત રહેશે, આ શ્યોર છે. અને એની સામે કોઈ મહિલા ઉમેદવાર છે અને એ જનરલ કેટેગરીના છે તો શ્યોર છે કે એમને 105 હોવા જોઈએ. મહિલા ઉમેદવારને જનરલ કેટેગરીમાં તમને દેખો ઓહો સર હું તો મહિલા છું, આટલી બધી, જી બેન આટલું જ, આનાથી વધારે જશે પણ ઓછું તો નહીં જ જાય. એટલે તમને મજા આવે એવી પહેલેથી જ મેં વાત કરવાની ના પાડી દીધી છે. વાસ્તવિકતા છે ભાઈ, જેવું છે એવું બોલો ને. તો એમ તો હું કહી શકું ને કે દોસ્તો 85 હોય તો જાઓ લગે રહો, પણ તમારી કેટેગરી નથી ને, જનરલ કેટેગરી છે, 85 ક્યાંક હશે તો હું વાત કરીશ, થશે તો, અન્યથા નહીં. જો આપ ઓબીસી કેટેગરીમાં, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો દોસ્તો, તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલમોસ્ટ જે કંઈ પણ પ્રકારના માર્ક થાય છે એ ઓલમોસ્ટ તમે અહીંયા એ સમજી શકો કે આ તમારું 115 જે છે ઈડબ્લ્યુએસ અને ઓબીસી ઓલમોસ્ટ પેરેલલ જશે, એટલે 115 જે છે એ કન્સિડર કરી શકાય. અહીંયા દોસ્તો જે છે એ માની લઈએ કે 108 જેવું અને અહીંયા માની લઈએ કે 105 જેવું કટ ઓફ રહેશે. ઈડબ્લ્યુએસ અને ઓબીસી ઓલમોસ્ટ પેરેલલ ચાલતું હોય એટલે કોઈ વાંધો નથી. કદાચ બની શકે કે જનરલ ને ઈડબ્લ્યુએસ આ બંને પણ સરખા જ થઈ જાય. અને અહીંયા જે છે એ કોઈ પણ મહિલા ઉમેદવાર ઈડબ્લ્યુએસ અને ઓબીસી જે છે એમાં એટલીસ્ટ 97 પ્લસ જશે તો વાંધો નહીં આવે બંનેને. 97 અથવા તો 100, અહીંયા હું 97 લખું છું, પણ 97 પ્લસ અથવા તો 100 પ્લસ જશે તો મહિલા ઉમેદવારને ચાન્સીસ છે કે એ ઓર્ડર પ્રાપ્ત કરે. અલ્ટિમેટ જે એસસી કે એસટી કેટેગરીના છે, હવે દોસ્તો ઘણા બધા રિઝલ્ટ ઇવન દો જીપીએસસીમાં પણ એવા જોવા મળે છે કે એસસી કેટેગરીના ઉમેદવારે પોતાના શિક્ષણમાં એટલો બધો મહારત હાંસલ કરી દીધી છે કે આ જનરલ કેટેગરી વાળાને ટક્કર લગાવતા હોય છે. અહીંયા આપણે કોઈ કાસ્ટિઝમ ફેક્ટરને જે છે પ્રોત્સાહન આપવાની જરાય પણ ભાવનાઓથી આગળ નથી વધતા, બટ ક્વેશ્ચન થાય છે દોસ્તો કે ભાઈ એમની પ્રિપેરેશન છે, એટલે આ જે છે પ્રિપેરેશનના બળે હવે એસસી કેટેગરીનું મેરિટ હાઈ જાય છે તો હું તો કહું કે એ બાબત એસસી કેટેગરીના મહિલા અને ભાઈ ઉમેદવારને જે છે બિરદાવવા જોઈએ કે તમે આટલી સારી પ્રિપેરેશન કરો છો એટલે મેરિટ હાઈ જાય છે, હે ને. તો સારી વાત છે ભાઈ, અને એક પોઝિટિવ લેવા જોઈએ. જીપીએસસીના ઘણા બધા એવા મેરિટ આવ્યા છે કે જે એસસી એસટી ખાસ એસસી કેટેગરીના વ્યક્તિઓ જનરલ કેટેગરી જેટલું માર્ક લઈ આવતા હોય અને કટ ઓફ બી એટલું જ થતું હોય. તો જ્યાં એસસી એસટી કેટેગરીની વાત છે દોસ્તો, તો અહીંયા જે છે એ 114 માર્ક જે છે આપના માટે સારા કહેવાય. અહીંયા જે છે એ 108 માર્ક જે છે એ તમારા સારા કહેવાય. અને અહીંયા 1-2 માર્કનો તફાવત ગણો તો 104 માર્ક અલ્ટિમેટ સારા કહેવાય.
મહિલા ઉમેદવાર માટે થોડું અહીંયા જે છે હું ઘટાડી દઉં એટલે અલ્ટિમેટ જે છે એ 93+ થઈ જતા હોય તો મહિલા ઉમેદવાર માટે ચિંતા નથી. અને આવી જ રીતે જે છે આપ એસટી કેટેગરીના છો અને તમારે જે છે એ ભાઈ અનામ પોલીસ તો તમારે 100 કન્સિડર કરવા, અથવા તો અનામમાં જે છે દોસ્તો જે છે એ 95 જે છે આમનામાં કન્સિડર કરવા, અને 90+ જે છે એ તમે એસટી કેટેગરીમાં સેફ થઈ જશો. અને અલ્ટિમેટ અહીંયા જ તમારે જે છે એ મહિલા ઉમેદવાર અને એસટી છે તો આપના દોસ્તો 85+ હશે તો અલ્ટિમેટ વાંધો નહીં આવે. ઓકે, બીકોઝ 80 તો બંનેમાં થઈ અને પાર્ટ 1 પાર્ટ 2 માં લેવાના જ થાય છે. અને જે આપણા એક્સ સર્વિસમેન ભાઈ છે એ એક્સ સર્વિસમેન ભાઈ માટે જે છે એ આપણે કન્સિડર કરીએ. અહીંયા 100 આપણે કન્સિડર કર્યા હતા, અહીંયા 93 કન્સિડર કર્યા હતા અને 80 અહીંયા જે છે એ 90. ઓકે, અને જે એક્સ સર્વિસમેન ભાઈ છે એમના જે છે 84 to 85. ઓકે, 84 to 85. સો આ બધી વસ્તુ જે છે એ તમારા માટે સ્પષ્ટપણે મારા અંદાજ મુજબ, અને યાદ રાખવાનું કે કોઈ પણ મેરિટ બનાવનાર વ્યક્તિ જે છે માત્ર પ્રિડિક્ટ કરી શકે છે, આ કોઈ સાચા ડેટા હોતા નથી. બટ એક અંદાજ લગાવી શકાય ઉમેદવારની પ્રિપેરેશન પ્રમાણે. બાકી તો એવું થાય છે કે ટેલિગ્રામમાં પોલ મૂકીએ છીએ અને ટેલિગ્રામમાં પોલ મૂકીએ છીએ, જેને પરીક્ષા આપવા નથી ગયો એ મુનો 197 ક્લિક કરે આઉટ ઓફ 200. આપણે એમ થાય વાવ યાર 197 માર્ક, અને હાઉ ઇઝ ધીસ પોસિબલ? તો ટેલિગ્રામના પોલ જે છે એમાં કોઈ પોતાની, અને 21st સેન્ચુરીમાં કોઈ આત્મીયતા સાથે નથી આવતું, નીતિમત્તા સાથે નથી આવતું. ના ભાઈ, હું ચોકસાઈ સાથે મારે માઇનસમાં ગયા છે તો હું માઇનસમાં સ્વીકારી લઉં છું કે ભાઈ બિલો 60 જ થાય છે, બિલો 80 જ થાય. આવું કોઈ નથી. જેને 70 થતા હોય ને એ બાજુ 170 માં ક્લિક કરીને બેઠો હોય. ભાઈ આપણે તો દબાવો ને ક્યાં ચિંતા છે. આવું જનરલી થતું હોય, એટલે જેથી કરીને ત્યાં એક્યુરન્સીનો, પારદર્શકતાનો સૌથી મોટો પ્રશ્ન આવીને ઉભો રહે છે. ઠીક છે, તો મારો કહેવાનો તાત્પર્ય એ છે દોસ્તો કે ઓફિશિયલી આઈડિયલી આટલું મેરિટ રહેશે, પણ આપના ધાર્યા કરતા પરિણામ અને મેરિટ જે છે હાઈ જશે, આ હું કન્ફર્મ છું. કારણ કે દોસ્તો ઓલવેઝ આપણે શું થાય છે કે આપણને માર્ક ન થતા હોય એટલે આપણે ઓલવેઝ એવું જ વિચારીએ છીએ કે ભાઈ આમાં મેરિટ ઓછું જશે, પણ એવું તમે કઈ રીતે આન્સર કરી શકો? ઘણી વાર આપણે લાઇબ્રેરીમાં બેઠા હોય, વાંચતા હોય, કોઈ કોન્સેપ્ટ અઘરો આવ્યો તો તમે કહો કે ના કદાચ આ પ્રશ્ન નહીં પૂછાય, પણ તમે કોના આધારે આવું કહી શકો કે આ પ્રશ્ન નહીં પૂછાય? તમને અઘરું લાગ્યું છે એટલા માટે? નહીં દોસ્ત, આવી માનસિકતા ન હોય. એટલે જ કહું છું કે આપ સરકારશ્રીમાં આવો છો તો પહેલા તો એવી માનસિકતા રાખો કે ભાઈ એક સકારાત્મક માનસિકતા હોય, એક સિલેબસને વળગી રહો દોસ્તો, હે ને? અને જે છે એ કહેતો તો કહેતી હતી આવી બધી વાતોમાં જે છે થોડાક ઓછા. બીજું, સલાહકાર બી ઓછા રાખો. કોમ્પિટિટિવ એક્ઝામમાં સલાહકાર બહુ હોય છે. દરેક વ્યક્તિ સારા જ સલાહકાર હોય છે, પણ ઘણી વખત આપણે લાઇબ્રેરીમાં જ આટલા સારા સલાહકાર મળી જાય છે કે જો ભાઈ આવું બધું મેરિટ નહીં રહે, હું 4 વર્ષથી આ તૈયારી કરું છું, તો એના ઉપરથી જ ખબર પડી જાય કે તું 4 વર્ષથી આ તૈયારી કરે છે એટલે તારું લેવલ ક્યાં છે, હે ને? આપ દરેક વ્યક્તિઓ પાસ થશો, ચિંતા નથી. આટલું મેરિટ બનતું હોય, આટલા માર્ક થતા હોય તો દરેકને શુભકામનાઓ. કદાચ આટલા માર્ક ન થતા હોય, 2, 5, 10 માર્ક આમાં પ્લસ માઇનસ થતા હોય તો બી આપ ચિંતા ન કરો. આ કઈ તમારી લાઈફ છે, એ લાઈફનો એક પાર્ટ છે, આ આખી લાઈફ નથી. કદાચ જે છે આ મેરિટમાં ન આવો તો પ્લીઝ દોસ્તો કોઈ ગલત વિચાર ન કરો, મા બાપની સામે જોવો. અને આપની પાસે 2025માં જે છે એ લોટ્સ ઓફ જગ્યાઓ છે, એટલીસ્ટ કંઈ નહીં તો 20,000 કરતાં વધારે જોબ તમારી પાસે છે, જેમાં ફરીથી પાછી જે છે એ પીએસઆઈ કોન્સ્ટેબલ આ જ વર્ષે 2025માં, રેવન્યુ તલાટીમાં આપે ફોર્મ ભર્યા છે, આપે કૃષિ યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યા છે, આપે જે છે ડીવાયએસઓ, એસટીઆઈ કે અન્ય જે પરીક્ષા આપને યોગ્ય જણાતી હોય. પણ યાદ રાખવાનું દોસ્તો, બધી પરીક્ષાઓમાં ફોર્મ ભરી અને તૈયારી કરો એનો વાંધો નથી, પણ સિલેબસ સરખો હોય તો તૈયારી કરજો, હે ને? આપને કંઈ ખ્યાલ ના આવે, આપને જે છે એ કોઈ કન્ફ્યુઝન હોય તો અમારા નંબર છે, આપ ડેફિનેટલી ગમે ત્યારે જે છે યાદ કરી શકો. પણ એક તમામ ભાઈ અને બહેનને વિનંતી છે કે ભાઈ એક વોટ્સઅપ કરજો, એક વોટ્સઅપ કરી દેવું, જેથી કરીને જે છે એ હું આપને યોગ્ય સમય જવાબ આપી શકું છું. ઠીક છે, આશા રાખું છું દોસ્તો કે આટલા માર્ક આપને થતા હશે. આપ બધા લોકો મેરિટમાં આવી અને જ્યારે પાસિંગ આઉટ પરેડ પૂરી કરો અને પાસિંગ આઉટ પરેડ કરી અને જ્યારે આપણે એક વર્દી પહેરી હોય અને ઓફિશિયલ જે છે ગૃહ વિભાગના પોલીસ ખાતામાં તમે આવો
અને તમારા પોલીસ હેડક્વાર્ટર અથવા તો જે છે પોલીસ તાલીમ કેન્દ્રમાં જાઓ છો, આપના મા બાપ અને આપના પરિવારજન જે છે સામે ઊભા છે અને એક દીકરી જે છે એ જે છે ત્યાંથી જાય છે અને એની માતાને સેલ્યુટ કરી અને એની કેપ પહેરાવે છે અને એના માતાની આંખમાંથી જે હર્ષના આંસુ નીકળે છે, એક દીકરો જ્યારે જે છે એ જ્યારે રનિંગ કરીને જાય છે અને પાસિંગ આઉટ પરેડ પૂર્ણ કરે છે અને ત્યારે જે છે એમના બાપને જે છે સેલ્યુટ કરે છે, ત્યારે શાયદ માતા પિતાને ખબર ન હોય કે આ પોલીસ બની છે પણ એની જવાબદારી શું છે, પણ એ પેરેન્ટ્સને એટલો તો જે છે એ વિશ્વાસ આવે જ કે મારા દીકરા કે દીકરીએ બીજા કરતા સમાજમાં અમારું નામ ઉજળું થાય છે ને એવા કંઈક પ્રયત્ન કર્યા છે, એવું કંઈક કાર્ય કર્યું છે. આપ દરેક પોતાના માતા પિતાની જે છે એ આશા આકાંક્ષાઓ મુજબ પાર પડો અને સારું જે છે એ કરિયર બનાવો એવી મારી દિનેશ કણેતની કણેત ગાઈડન્સ વતી શુભકામનાઓ સાથે. આવજો. બાય. સિયા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.